મુદ્દાની વાત કરીએ તો ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળ્યો છે। વિપક્ષ કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં પાટીદારોની આસ્થાનું કેન્દ્ર ગણાતા ખોડલધામના શરણે ધજા ચડાવવાનું આયોજન કર્યું। આજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત દિગ્ગજ નેતાઓ ખોડલધામમાં હાજર રહ્યા। ખોડલધામ સામાજિક સંસ્થા છે, તેને રાજકારણ સાથે કંઈ લાગતું વળગતું નથી, છતાં અનેક નેતાઓને કારણે ઘણીવાર ચર્ચામાં છે। ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાના હતા, પણ અંતે તે કેન્સલ થયું હતું। ત્યારે હવે ફરી એકવાર કોંગ્રેસ ખોડલધામ પહોંચીને શું સંદેશ આપવા માંગે છે તે ચર્ચાનો વિષય બન્યો છે। કાંધે કાંધ મજબૂત કરવાની કોશિશમાં ઓબીસી, એસસી, એસટી અને પાટીદારોને કેન્દ્રમાં રાખીને રાજકારણ કરવાની સ્ટ્રેટેજી સામે ચર્ચા ચાલી રહી છે। સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનો વધતો પ્રભાવ પણ કોંગ્રેસને ચિંતામાં મૂકી રહ્યો છે। ખોડલધામની મુલાકાતથી વિપક્ષ પાટીદારોમાં પોતાનો પ્રભાવ જાળવવાનો પ્રયાસ કરી રહી છે। જો આગામી સમયમાં ખોડલધામને લઈને પણ કોઈ નવા જૂની થાય તો નવાઈ નહીં। જે પ્રમાણે હવે ખોડલધામના સમાચાર સામે આવ્યા, કોંગ્રેસ હવે ધજા ચડાવવા માટે ખોડલધામ ખાતે પહોંચી છે। સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાને આપનો જે ઉછાળો અચાનક જોવા મળી રહ્યો છે, તેને કારણે કોંગ્રેસ હવે ચિંતામાં મુકાઈ છે। આપણી સાથે કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત જોડાઈ ગયા છે। મહેશભાઈ, ખોડલધામ સામાજિક સંસ્થા કે પછી રાજકારણનું કેન્દ્ર? બેન, કોઈ રાજકારણની વાત જ નથી, કારણ કે કોઈ પણ પાર્ટી હોય, અને કોંગ્રેસ પાર્ટીની વાત છે તો અમે આસ્થામાં માનીએ છીએ, એવું નથી કે કોઈ અમારા માટે નથી, પણ અમે જે કાંઈ આજે ગયા હતા તે માત્ર ને માત્ર માતાજીની પાસે ગયા હતા, માતાજીને પ્રાર્થના માટે ગયા હતા, માતાજીની જે પ્રમુખશ્રીએ ધજા ચડાવવાની હતી એના માટે ગયા હતા। કારણ કે ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિતભાઈ બન્યા બાદ અંબાજીમાં પણ એમને ધજા ચડાવેલી હતી, સોમનાથ મહાદેવને પણ ચડાવેલી હતી, દ્વારકા પણ હમણાં થોડા દિવસો પહેલા ચડાવવા ગયા હતા, અને અત્યારે માતાના ચરણોમાં શિર નમાવા બધા સાથે ગયા હતા। એટલે આમાં કોઈ રાજકારણ નથી, કોઈ વાત એવી નથી। અને સંસ્થા છે તો સંસ્થા, હરેક મંદિર હોય એની એક સંસ્થા હોય, એક ટ્રસ્ટ હોય જ છે, પણ આને રાજકારણને કશું લેવા દેવા નથી। મહેશભાઈ, ભાજપે આક્ષેપ કર્યો છે કે ખોડલધામ પહોંચવામાં આટલું મોડું કેમ કર્યું? ભાજપ છે એને માત્ર આક્ષેપો કરવા। ભાજપની વાત એવી છે કે 2017 ની અંદર પણ જ્યારે રાહુલજી યાત્રા દ્વારકાથી ચાલુ કરી ત્યારે એ વાત ઉપર આવી ગઈ હતી કે કોંગ્રેસ પાર્ટી છે એ હિન્દુવાદ કરી રહી છે, ત્યારે આ શબ્દો ભાજપના નેતાઓના હતા। અને જ્યારે કોંગ્રેસ કોઈ પણ મંદિર ઉપર જાય તો એને રાજકારણ ગણાવે, અને ભાજપના નેતાઓ કાંઈ પણ કરે તો કે એ હિન્દુઓ અને સનાતન ધર્મની વાત આવે। એટલે ભાજપના નેતાઓ શું બોલે છે એનાથી કશું લેવા દેવા નથી। અમે જે 5 મિનિટ કે 15 મિનિટ લેટ પડ્યા તો એનું કારણ એ હતું કે અમે જલારામ વીરપુર ખાતે જલારામ બાપાના ચરણોમાં પણ અમે નમન કરવા ગયા હતા, અને એટલા માટે માત્ર 10 મિનિટ મોડું થયેલું હતું। મહેશભાઈ, ખોડલધામમાં ધજા ચડાવી તો શું આ પાટીદારોને રીઝવવાનો પ્રયત્ન છે? મેં બહુ સ્પષ્ટ કહું છું બેન, જલારામ મંદિર એ લોહાણા સમાજનું ત્યાં આસ્થાનું કેન્દ્ર છે, એ બધા માને છે, પણ જલારામ બાપા હોય, આપા ગીગા હોય, મહેશભાઈ, આ ખોડલધામની વાત થઈ રહી છે। ના, પણ હું આપને બહુ સ્પષ્ટ કહું છું કે પટેલોને રીઝવવાની કે આની ક્યાંય પટેલોની કે લોહાણા સમાજની કોઈ પણ સમાજને રીઝવવાની વાત જ નથી। માતાજીના ચરણોમાં જાવું એટલે કોઈ જ્ઞાતિવાદ કરો કે કોઈ જ્ઞાતિને મનાવી એવી વાત ભાજપ કાંઈ પણ કરતું હોય તો એ ભાજપની કે કોઈની વ્યક્તિગત કોઈ વિચારતું હોય તો એનો વ્યક્તિગત વિચાર છે। અમે માત્ર ને માત્ર માં ખોડિયાલના ચરણોમાં એને વંદન કરવા માટે જ ગયા હતા। મહેશભાઈ, સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનો પ્રભાવ હવે વધુ થઈ રહ્યો છે, તો શું કોંગ્રેસ ચિંતામાં છે? આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે, અને એટલા માટે ભાજપના કહેવા ઉપર છૂટેલા કેજરીવાલ એ પોતે પણ હારી ચૂક્યા છે દિલ્હીની અંદર, એની સરકાર પણ વહી ગઈ છે, કારણ કે માત્ર ભાજપે એને એમ કીધું હતું કે બહાર નીકળવું હોય તો અમે કેમ નાચવાનું, એ રીતે આ પાર્ટી નાચી રહી છે। એટલે એનાથી અમને કોઈ ડર નથી। લડાઈ ગુજરાતમાં માત્ર ને માત્ર ભાજપ અને કોંગ્રેસની જ રહેશે। જી બિલકુલ મહેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।